ગુજરાતમાં ખાણ માફિયાઓ ચારે બાજુ જોવા મળે છે, ચારે બાજુ, કે જેનો કોઈ અંત દેખાતો નથી. કચ્છ હોય, સુરેન્દ્રનગર હોય, પોરબંદર હોય, જુનાગઢ હોય, ભરૂચ હોય કે ડાંગના વિસ્તારો હોય કે જ્યાં મોટા પ્રમાણમાં ખનીજ મળે છે. ઉત્તર ગુજરાતમાં આરસ પહાડના જે મળે છે. તો આપણે વાત કરવી છે કે ખાણ માફિયાઓને દૂર રહેવાનો આદેશ આપ્યો તો આનંદીબેન પટેલે. સૌરભ પટેલ ત્યારે એ ખાણ ખનીજ વિભાગના પ્રધાન હતા. ત્યારે એમણે કહ્યું હતું કે ભાઈ ખાણ માફિયાઓથી દૂર રહો, પણ આજે એ ખાણ માફિયાઓથી દૂર રહેવાના બદલે ખાણ માફિયાઓ સાથેના સંબંધો ઘણી જગ્યાએ જોવા મળી રહ્યા છે. આપણે ઘણી બધી જગ્યાએ જોવા મળી રહ્યા છે. તો ખરેખર વાસ્તવમાં તો એ આનંદીબેનનો નિર્ણય સારો હતો, એમાં કઈ સવાલ નથી. પણ એમના આદેશો અપાયા પછી પણ આજે મોટા પ્રમાણમાં આપણે જોઈ શકીએ છીએ કે ખાણ માફિયાઓ ચારે બાજુ લૂંટ ચલાવી રહ્યા છે. ગુજરાતની જે મોટા ભાગની નદીઓની રેતી મોટા ભાગે ખોદીને લઈ ગયા છે. હમણાં બહાર આવ્યું છે ભરૂચમાં જે સિલિકા નીકળે છે, જે એક પ્રકારની રેતી છે કે જે સેમિકન્ડક્ટરથી બનાવવાથી લઈને કાચ બનાવવાથી લઈને ઘણી બધી વસ્તુઓમાં ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય છે. એ ત્યાં 7,000 કરોડ રૂપિયાની સિલિકા અને બીજા બધા ખનીજો ખોદી કાઢવામાં આવ્યા ગેરકાયદેસર રીતે. સુરેન્દ્રનગરની કોલસાની ખાણોમાં 10,000 કરોડ રૂપિયાના કોલસાઓ ખોદી નાખવામાં, અબજો રૂપિયાની રેતી ગુજરાતની લગભગ ઓછામાં ઓછી 125 જેટલી નદીઓ, જે મોટી નદી જે છે એમાંથી ખોદી કાઢવામાં આવી. ઓરસંગ નદીની જે રેતી છે એ આખી ઓરસંગ નદી ખોદીને એની જે સારામાં સારી રેતી નીકળે છે, જે સોનેરી કલરની રેતી હોય છે અને બાંધકામ ઉદ્યોગમાં એનો જબરજસ્ત એનું મહત્વ હોય છે, કારણ કે એનાથી કારણે સિમેન્ટ કોન્ક્રીટ મજબૂત બને છે. એ રેતી ખોદીને મુંબઈની બિલ્ડિંગો બનાવવા માટે વપરાઈ ગઈ. મુંબઈની. હવે અત્યારે ઉત્તર ગુજરાતની ઘણી બધી નદીઓ એવી છે, સરસ્વતી સહિત, કે જેની નદીઓમાંથી રેતી ખોદીને ગુજરાત બહાર મોકલવામાં આવી રહી છે. ગુજરાત બહાર આટલા મોટા પ્રમાણમાં. રેલવે સ્ટેશન ત્યાંના જે ઉત્તર ગુજરાતના રેલવે સ્ટેશનો, 4 રેલવે સ્ટેશન એવા છે કે ત્યાંથી આ રેતી ભરાઈને ત્યાં મોકલવામાં આવે છે. તો આ ખાણ માફિયાઓ ચારે બાજુ આ રીતે જોઈ શકીએ છીએ. લિગ્નાઇટ ખોદી નાખે છે. કચ્છમાં કેટલી બધી લિગ્નાઇટની ખાણો ખોદી નાખવામાં આવે છે. તો આ અંગે આનંદીબેને આદેશ આપ્યો હતો કે ખાણ માફિયાઓથી દૂર રહો. કોઈ પણ જાતની મંત્રીઓ શરમ આપી શકશે નહીં, એટલે કે એને શરણ આપી શકશે એવું મુખ્યમંત્રીએ આનંદીબેન પટેલે, એમણે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે 2015ની આસપાસ એમણે કહ્યું હતું. અને ત્યારે જે રોયલ્ટી ચોરીના ઘટનાઓ જે બહાર આવી હતી, CAGએ જે રિપોર્ટ આપ્યો હતો એમાં એ સમયે જે આવક હતી, આનંદીબેને જ્યારે આદેશ આપ્યો ત્યારે 3,746 કરોડ રૂપિયાની રોયલ્ટીની આવક હતી. પણ એનાથી પણ વધારે રોયલ્ટી મોટા પ્રમાણમાં ચોરાઈ જતી હતી. તો આ આદેશ આપ્યો પછી આપણે એ સમયનું અખબારી કટિંગ જોઈ રહ્યા છે. એ સમયે મેં આ સમાચાર બનાવ્યા હતા ભાસ્કરમાં, અને એ સમયે આનંદીબેન પટેલે આખી બાબતો રજૂ કરી હતી. તો આ બધી બાબતો જે છે એ ખરેખર અત્યંત ગંભીર બની જાય છે, કારણ કે કહેવામાં આવે છે કંઈ અને કરવામાં આવે છે કંઈ. પરંતુ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આપણે જોઈ શકીએ છીએ કે મોટા પ્રમાણમાં અત્યારે ખાણનું ખોદકામ ચાલી રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ ગુજરાતમાં જે મેજર મિનરલ્સની રોયલ્ટી ચોરી છે, કેન્દ્ર સરકારે જે આંકડાઓ જાહેર કર્યા છે એ પ્રમાણે આપણે જોઈએ તો 17-18માં 263 કરોડ રૂપિયાની રોયલ્ટીની ચોરી, રોયલ્ટીની આવક જે હતી એના કરતા 10 ગણી આવક જે છે એ મોટા પ્રમાણમાં ચોરી થતી હોવાનું માનવામાં આવે છે. 2018-19માં 270 કરોડ રૂપિયાની રોયલ્ટીની આવક હતી, 2019-20માં 218 કરોડ, 2020-21માં 246 કરોડ, 2021-22માં 256 કરોડ. એનો મતલબ એ થયો કે નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી જે રોયલ્ટીની આવક વધવી જોઈએ એના બદલે ઘટી રહી છે. ક્યાં જઈ રહ્યું છે આ બધા પૈસા? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આજે ગુજરાત રિપોર્ટમાં એની વાત કરવી પડે છે કે આવક વધવાના બદલે ઘટી રહી છે. તો આવક જાય છે ક્યાં? સવાલ એવા આપવામાં આવે છે. મોટા પ્રમાણમાં ખાણ માફિયાઓ પકડાઈ રહ્યા છે, એની સામેના કેસ થઈ રહ્યા છે. દર વર્ષે સરેરાશ છેલ્લા 12 વર્ષની સરેરાશ આપણે ગણીએ તો 8,000 જેટલા ખાણ માફિયાઓ સામે કેસ નોંધાયા છે. પકડાતા બહુ ઓછા છે, પણ આ ખાણ માફિયાઓ ચોરી કરતા પકડાયા છે એવા છે. 8,000 કેસ નોંધાયા છે.
14-15 6,153 કેસ નોંધાયા હતા અને 22 કરોડ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હતો. 2015-16 7,622 કેસ કરવામાં આવ્યા હતા ખાણ માફિયાઓ સામે અને 34 કરોડ રૂપિયાની કરચોરી પકડાઈ હતી. 2017-18 7,827 કેસ ખાણ માફિયાઓ કરવામાં આવ્યા હતા. રોયલ્ટી કેટલી, કેસ કેટલો, દંડ કેટલો થયો હતો એ નથી જાહેર કરવામાં. 2020-21 7,164 ગુનાઓ નોંધવામાં આવ્યા હતા ખાણ માફિયાઓ સામે. એ જ રીતે 2022-23 5.21 કરોડ ટન ખનીજ જપ્ત કરવામાં આવ્યું હતું. તો આ બધા કેસ નોંધાય છે. 2024-25 11,210 ખનીજ ગુનેગારોની ઓળખ કરવામાં આવી હતી. એટલે કે ખનીજ માફિયાઓ વધ્યા છે. તો મુખ્યપ્રધાન એક બાજુ જે આદેશ આપે છે કે આ બધાથી અલગ રહો, પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કેસ તો દિવસે દિવસે વધી રહ્યા છે. 1,914 કરોડ રૂપિયા દંડ ફટકારાયો હતો, જેમાંથી 1,412 કરોડ રૂપિયાથી વધુની વસૂલાત કરવાની બાકી હતી. તો દંડ કર્યો તો વસૂલાત કેમ નથી થતી? આમ આપણે જોઈએ તો 2011-12 થી 2015-16 દરમિયાન કુલ જે 28,000 જેટલા ગેરકાયદેસર ખનનના કેસ નોંધાયા હતા અને આપણે છેલ્લા 10 વર્ષનું જે સરેરાશ ગણીએ તો ઓછામાં ઓછા 1 લાખ જેટલા ગુનાઓ આ ખાણ માફિયાઓ સામે નોંધાયા છે. 1 લાખ. વાસ્તવમાં એનાથી 10 ગણા, એટલે કે 10 લાખ જેટલા બની શકે કે 10 લાખની આસપાસ. આ તો અંદાજ છે આપણો કે 10 લાખની આસપાસ ખાણ માફિયાઓ સામેના કેસ થવા જોઈતા હતા પણ નથી થતા અને એટલા માટે 10 ગણા ન પકડાતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો આ બધી બાબતો અત્યંત ગંભીર છે. ચર્ચા કરીએ છીએ. આ ચર્ચા કરવાના ઘણા બધા મુદ્દાઓ આપણી પાસે છે અને આપણે જાણીએ છીએ કે આ જે ચિંતાઓ કરવામાં આવે છે, કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ જે કહ્યું હતું કે જો કોઈ મંત્રી ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા લોકોના પક્ષમાં ભલામણ કરે તો તેની પણ કર્યા વગર નિયમો મુજબ કાર્યવાહી કરવી. પરંતુ આપણે આજે જોઈએ છીએ કે 10-11 વર્ષ પછી કશું જ એમાં થયું નથી. આ અહેવાલમાં એવો ઉલ્લેખ છે કે રાજ્યમાં ગેરકાયદેસર માઇનિંગ પ્રવૃત્તિ, જે અહેવાલ આપણે જોઈએ, આ અહેવાલની અંદર ભાસ્કરમાં છપાયો હતો 2015-17 તેના રિપોર્ટર, ભાસ્કરના રિપોર્ટરે આ અહેવાલ એ સમયે છાપ્યો હતો અને એમાં કેસોમાં રાજકીય ભલામણોને કારણે કાર્યવાહી અટકી જતી હતી એવું પણ કહેવામાં આવ્યું હતું. આ સ્થિતિ બદલવા માટે અધિકારીઓને સીધો ટેકો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ શું થયું? કશું જ ન થયું. મુખ્યમંત્રીએ વિભાગને સતત મોનિટરિંગ કરવાની સૂચના આપી હતી. ડ્રોન વસાવવામાં આવ્યા હતા, પરંતુ તે પછી ખનન પર અસરકારક નિયંત્રણ લાવી શકાય અને સરકારની આવકમાં થતા નુકસાનને બિલકુલ થઈ શક્યું નથી. આજે 12 વર્ષથી આમને આમ જ ચાલી રહ્યું છે. તો આ પ્રકારની કડક સૂચનાઓ છતાં જમીન પર પૂરતો અમલ કેમ ન થયો? શું ગેરકાયદેસર ખનન ખરેખર અટક્યું ખરું? નહીં, બિલકુલ નહીં. અને આજની સ્થિતિએ ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ થઈ ગયા છે અને એની સામે જોઈએ એવી કોઈ જ કાર્યવાહી થતી નથી. CAG આ અંગેનો અહેવાલ કોમ્પ્ટ્રોલર અને ઓડિટરે 2014-15 આપ્યો હતો કે નરેન્દ્ર મોદીના શાસનમાં કેવા કેવા કૌભાંડો થયા હતા, ખાણ માફિયાઓ કેવા કૌભાંડો થયા હતા. એમાં 2014-15 6,153 કેસ નોંધાયા હતા અને 22 કરોડ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તો આ રીતે જે અલગ અલગ પ્રકારના CAGએ પણ અહેવાલો આપ્યા હતા. 31 માર્ચ 2016 રોજ આ અહેવાલ CAGએ પણ આપ્યો હતો. તો આપણે જોઈ શકીએ છીએ કે આ અહેવાલની કોઈ જ અસર થઈ નથી. આનંદીબેન પટેલે સૂચનાઓ આપી છતાં પણ થઈ નથી. નરેન્દ્ર મોદી મોટી મોટી વાતો કરે છે ભ્રષ્ટાચાર દૂર કરવાથી લઈને, પણ ભ્રષ્ટાચાર દૂર કરવાના બદલે આ ખાણ માફિયાઓ ગુજરાતને લૂંટી રહ્યા છે, ગુજરાતની સંપત્તિને લૂંટી રહ્યા છે અને એને જે ટેકો આપવામાં આવે છે એ આ જ પક્ષના નેતાઓ દ્વારા આપવામાં આવે છે, શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા. એના માટેનું સૌથી મજબૂત ઉદાહરણ એ છે કે સુરેન્દ્રનગરમાં જે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બનાવવામાં આવ્યું છે એ આ ખાણ માફિયાઓએ ફંડ કરી ભેગું કરીને એ કાર્યાલય બનાવ્યું છે. તો આ જે ખરેખર ઘટાડો થવો જોઈતો હતો પણ ઘટાડો થયો નથી. ખાણ માફિયાઓથી દૂર રહો એવો આદેશ આપ્યો હતો, પણ આજે ખાણ માફિયાઓનો આતંક છે આખા ગુજરાતમાં વધી ગયો છે. આજે કાલચક્રમાં બસ આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નેતાઓ જે ભૂલ કરતા હોય છે એ આપણે બતાવતા રહીશું. નમસ્તે.